ગુજરાતમાંથી પકડાયેલા 4 દીપડા મહારાષ્ટ્રમાં છોડાયાનો દાવો કરાયો છે। વધુ એક દીપડો છોડવા જતા વન વિભાગના અધિકારીને સ્થાનિકોએ ભગાડ્યા હતા। રાજ્યના વન મંત્રીએ તમામ આક્ષેપોને ફગાવ્યા છે। વન મંત્રીએ મુકેશ પટેલે આ વાતને ખોટી ગણાવી છે। દીપડાઓને ગુજરાતના જંગલમાં છોડવામાં આવે છે। દરેક દીપડા પર ચીપ લગાવવામાં આવી છે। આવા આરોપ વન વિભાગને બદનામ કરવાનું કાવતરું હોવાનો દાવો કર્યો છે। वन मंत्री मुकेश पटेले आ वातने खोटी गणावी छे। दरेक दीपड़ा पर चीप लगाववामां आवी छे तेवुं मुकेश पटेले निवेदन आप्युं छे कि आवा आरोपो वन विभागने बदनाम करवानुं कावतरुं होવાનો पण तेओए दाવો કર્યો છે। वन विभाग बदनाम थाय छे आवा आरोपोथी अरे तेवी पण વાત જણાવી છે। ગુજરાતથી પકડાયેલા 4 દીપડા મહારાષ્ટ્રમાં છોડાયાનો એક તરફ દાવો થઈ રહ્યો હતો અને તે મુદ્દે હવે જવાબ આપ્યો છે मुकेश पटेल द्वारा जो जवाब आपवामां आव्यो छे। वन मंत्री मुकेश पटेले आ वातने खोटी गणावी छे। દીપડાઓને ગુજરાતના જંગલમાં છોડવામાં આવે છે। મુકેશ પટેલે આ નિવેદન આપ્યું છે। દરેક દીપડા પર ચીપ લગાવવામાં આવી છે અને ચીપ મારફતથી દીપડો ક્યાં છે તેની જાણકારી મળે છે। આવા જે પણ આરોપો છે તે વન વિભાગને બદનામ કરવાનું કાવતરું હોવાનો તેઓએ દાવો કર્યો છે। ગુજરાતથી પકડાયેલા 4 જેટલા દીપડા મહારાષ્ટ્રમાં છોડાયાનો જે દાવો કરાયો હતો તેના પર હવે નિવેદન આપ્યું છે વન મંત્રી મુકેશ પટેલે। वन मंत्री मुकेश पटेले आ वातने खोटी गणावी छे अने जणाव्युं छे। गुजरातमांथी आवी रीतना कोई लेपर्ड ने बीजा स्टेटमां छोड़वामां नथी आवता। गुजरात पासे खूब मोटा जंगलो छे अने ए जंगलोमां ज अमे छोड़ीए छीए। आ सदंतर वात जोठी छे। मारा फॉरेस्ट विभाग तरफथी अमने सतत माहिती मळती रहे छे। जे पण દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવે છે એ દીપડાઓ અમે પોતે જ અમારા જંગલિયામાં છોડતા હોઈએ છીએ। અમે જનરલી જે દીપડાઓ પકડાતા હોય છે એને લગભગ અમે રેડિયો કોલર લગાવતા હોય છે, ચિપ્સ લગાવતા હોય છે કે જે દીપડો કઈ જગ્યાએ જાય છે પકડાયા પછી તો એમાં હંમેશા લગાવતો હોય। જે દીપડો પકડાય તો એમાં રેડિયો કોલર લગાવ્યો જ હશે અથવા ચિપ્સ અમે ફિટ કરી લીધો એટલે ખબર પડી જશે।